જૂનાગઢ શહેરના વિવિધ મુદ્દાઓને લઈને કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા ખાતે એક આવેદનપત્ર અપાયું છે। જૂનાગઢ શહેરના રોડ રસ્તાઓ, ગટર પાણી જેવા મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ જોશી, કોર્પોરેટર લલિત પ્રસાદ, પ્રદેશ કોંગ્રેસના આગેવાન હીરાભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકા તહેવારો આવે છે, દિવાળી અને નવરાત્રિ। આજે શહેરના મોટા ભાગના રસ્તાઓ જર્જરિત હાલતમાં છે। આ રસ્તાઓનું તાત્કાલિક અસરથી નવીનીકરણ થાય અથવા તો રિપેરિંગ થાય, આ મુદ્દાનું અમારું આજનું આવેદનપત્ર હતું। બીજા નંબરમાં ચાલુ વર્ષે જૂનાગઢ જિલ્લા અને શહેરની હદ વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડ્યો। જૂનાગઢને પાણી પૂરતું પાડતા તમામ ડેમો સ્ત્રોતો અત્યારે ઓવરફ્લો થઈ ગયેલા છે। તેમ છતાં પણ મહાનગરપાલિકા દ્વારા મોટાભાગના વિસ્તારોમાં 5 કે 6 દિવસે પાણી આપવામાં આવે છે। 5-6 દિવસે પાણી વિતરણ થાય, એ પણ દોડું પાણી વિતરણ થાય છે। એટલે અમારી માંગ એ પણ હતી કે એકાત્ર અથવા તો નિયમિત પાણી વિતરણ થાય। જૂનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસના એક ડેલિગેશનને આવેદનપત્ર આપીને જૂનાગઢની પ્રજાને પડતી મુશ્કેલીઓને વેદનાને વાસા આપવાનો પ્રયાસ કર્યો છે। જેમાં જૂનાગઢમાં શુદ્ધ પાણી મળતું નથી, એ પ્રજાની મુશ્કેલી અનુભવી રહ્યા છે। રોડ રસ્તાઓના કામો સદંતર ખરાબ હતા અને ચોમાસા દરમિયાન વધારે ખરાબ થયેલા છે। એના માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓના કામ યા રિપેરના કામ કરી તાત્કાલિક રોડ રસ્તાથી